નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જે કાલે એપિસોડ સાંભળ્યો એનો આ બીજો એપિસોડ છે. તો પહેલો એપિસોડ ન સાંભળ્યો હોય તો સાંભળી લેજો. તો ચાલો શરૂ કરીએ. ચાલ એક ઓર માર, તારું દર્દ ઓછું થાય. લાખાને પાનું ચડાવતા બીજો બોલ્યો. ગામમાં પંગત હજી જમી રહી હતી. ત્યાં જ અચાનક રતિલાલ બોલી ઉઠ્યા, મીરા બેટા, મંદિરના પંડિતજી અષ્ટમીની પૂજા કર્યા બાદ જમવા આવવાના હતા, તે હજી આવ્યા નહીં ને? બેટા, એમ કર, કોઈ સાથે જઈને આપણા ઘરના મંદિરમાં એમનો થાળ મૂક્યો જ છે, તે આપી આવ. આ બાજુ માધવ રાઘવ પણ જમીને લટાર મારવા નીકળ્યા. શ્રાવણ વદ આઠમની રાતના અંધકારામાં ઓળા અવની પર ઉતારવા માંડ્યા. મીરા તેની સહેલી સાથે થાળ લઈ મંદિર તરફ નીકળી. ઘેરદાર ઘાઘરાવાળી મીરા ચાલતી હતી તો જાણે એના દેહમાંથી પ્રથમ પેવનો કુવારો પરમાટ ફેલાઈ રહ્યો હતો. મનોમન માધવને દિલ દઈ ચૂકેલ મીરા ચાલતી તો હતી, પણ એનું દિલ, દિમાગ તથા નીલી આંખો તો માધવને શોધી રહી હતી. ઝરમર ઝરમર વરસાદની બૂંદો મીરાના સોનેરી વાળને અટકીને ગુલાબી ગાલો પરથી સરી જઈને ચમકતી ચાંદી જેવી મીરાની કાયાને તરબોળ કરી રહી હતી. મીરાનું આ વરસાદી સૌંદર્ય કામદેવને પણ વિચલિત કરી નાખે એવું જગારા મારતું હતું. વરસાદી વાયરો મંદ મંદ વહેતો જઈને મીરાના ગુલાબી ઘેરદાર ઘાઘરા પર નાખેલ પાલવને વારવાર ઉડાવી રહ્યો હતો. તેથી અંજનાની મૂર્તિ સમાન મીરાની કમરની લચક લોભામણી થઈ રહી હતી. પગની રેશમસી મરોડદાર પાણી પર ઝાંઝર ઝણકી રહ્યા હતા. ત્યાં અચાનક જ નશામાં ધૂત એવા લાખાએ મીરાને આંતરી, ઓ જાને મન, એ 2% માસ્તરિયા પાછળ જુવાની બરબાદ કરવા તૈયાર થઈ છે. આવ જરા મારી પાસે આવીને જો તારું આ ઊનું ઊનું યૌવન આ લાખાને એકવાર સોંપીને તો જો, કહીને મીરાને અચાનક લાખાએ ઊંચકી લીધી. મીરા ગભરાઈને માધવ માધવ ની ચીસ પાડવા માંડી. મીરા સાથે લાવેલી સહેલી ડરની મારી ગામ તરફ રતિ કાકાને કહેવા દોડી. મીરાના હાથમાંથી ભોજનનો થાળ નીચે પડ્યો. વડના ઝાડ પર વિસામો કરી રહેલ ભોળા પંખીઓ ફરર કરતા ઉડી ગયા. કોઈક ભક્ત દ્વારા મંદિરનો ઘંટ અચાનક વાગી ઉઠ્યો. મુસળધાર વરસાદ વરસી પડ્યો. કુદરત પણ જાણે કંઈક અમંગળની એંધાણી આપી રહી હતી. બચાવો માધવ, મને બચાવો કરતી મીરા લાખાની મજબૂત પકડમાંથી છૂટવા તરફડવા લાગી. મીરાના મુખેથી પોતાના દુશ્મન માધવનું નામ સાંભળી લાખો વધારે ભડક્યો અને મીરાને ઊંચકીને મંદિરની પાછળના ભાગમાં જવા લાગ્યો. એટલામાં એક જોરદાર લાત લાખાના પગ પર પડી અને મીરા અને લાખો બંને પડ્યા. રાઘવ, તું મીરાને ઊંચકીને ગામ તરફ ભાગ, જલ્દી, હું આને સરખો કરું છું. માધવ રઘવાયો થઈ બોલી ઉઠ્યો, પણ ભાઈ, તમને આમ એકલા કહું છું એમ કર જલ્દી. મીરાને લઈને ગામ તરફ ભાગ. માધવ એકદમ બરાડી ઉઠ્યો. ભાઈને એકલો નહીં મૂકવા માંગતો રાઘવ ના છૂટકે મીરાને ઊંચકીને ગામ તરફ ભાગ્યો. માધવે લાખા સાથે બાથ ભીડી. હાથમાં આવેલ શિકાર છૂટી જવાથી ઘવાયેલ સિંહની માફક લાખો અને તેના સાથીદારો માધવ પર તૂટી પડ્યા. માધવે પણ બરાબરની ટક્કર આપી, પણ એક સાથીદારે માધવને પાછળથી માથા પર વાર કર્યો અને માધવ ભોંય પર પડ્યો. નશામાં ચૂર લાખો અને તેના સાથીદારોએ બેભાન થઈને ચતોપાટ પડેલ માધવના પેટ અને પેટાના ભાગ પર લોખંડના પાઇપથી ઉપરા છાપરી વાર કરી મરતોડ અવસ્થામાં છોડી અંધારાનો લાભ લઈ દોડતા જઈ પાદર પાસેથી પસાર થતી એક ટ્રકમાં બેસી આલોપ થઈ ગયા. 2-5 મિનિટમાં આખો ખેલ રમાઈ ગયો. આ લાખાએ તો ભારી કરી. જેની થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો. આમ પણ સાવ એકલો જ. એના મા બાપ કોણ છે, ક્યાં રહે છે, કોઈને આજ સુધી ખબર છે? ધન્ય છે મોહન કાકાના આ રતનને. રામ લક્ષ્મણ જેવા દીકરાઓએ તો ગામની આબરૂ બચાવી.
માધવે તો પોતાની જાનની પણ પરવા ન કરી. બિચારો મરતા મરતા બચ્યો. સારું કે ઓપરેશન સફળ રહ્યું. હોસ્પિટલમાં એકત્ર થયેલ સૌના મોઢે આ જ વાતો હતી. માધવ સાથે રૂમમાં રાઘવ બેઠો હતો. ત્યાં જ મીરા આવી. રાઘવ મીરાની મનોસ્થિતિ સમજતો હતો. મોટા ભાઈને પણ મીરા પ્રત્યે લગાવ થયો હોવાનો અહેસાસ હતો. તેથી બંનેને એકાંત આપવા માટે રાઘવ રૂમમાંથી બહાર નીકળી ગયો. માધવ, લ્યો, આ હળદરવાળું ગરમ ગરમ દૂધ પી લ્યો. દુખાવામાં થોડી રાહત થશે. મીરાના સ્વરમાં શબ્દે શબ્દે માધવ તરફની ચિંતા અને દર્દ ટપકતા હતા. મીરા શા માટે આ બધી તકલીફ? માધવ હળવેકથી બેઠો થવાનો પ્રયત્ન કરતા બોલ્યો. એટલે મીરાએ પોતાના બંને હાથો વડે માધવને ટેકો આપી બેઠા થવામાં મદદ કરી. માધવ મીરાને નીરખી રહ્યો હતો. એમાં તકલીફ શેની? તમારા માટે તો હું જેટલું કરી શકું એટલું ઓછું છે. લાખાથી જુઓ, તમે મને નહીં બચાવી હોત તો કોણ જાણે શું તમારો ઉપકાર કેવી રીતે. મીરા લગભગ રડી જ પડી હતી. રડતા રડતા એણે અજાણતામાં જ માધવના બંને હાથ પકડી લીધા. મીરાની આંખો અને ગાલ લાલ લાલ થઈ ગયા હતા. અરે, એ તો મારી ફરજ હતી. એમાં શું? માધવ મીરાના પ્રથમ સ્પર્શથી એકદમ લાગણીવશ થઈ ગયો અને શું બોલવું તે સૂઝ્યું નહીં. એટલે અચાનક બોલી ઉઠ્યો અને મીરાના ચહેરા તરફ નિહાળી રહ્યો. મીરા રડતી હતી ત્યારે લાલ ગાલો પર એના આંસુ જોઈ વિહવળ થઈ ઉઠ્યો. મને માફ કરી દ્યો. મને બચાવવા જતા તમને કેટલી ઈજા. મીરા બોલતા બોલતા જઈ રડીએ જતી હતી. ક્ષણ ભરતો માધવનો શ્વાસ અટકી ગયો હોય એમ લાગ્યું. મીરાના અવાજમાં દર્દ, આંખોમાં ટપકતી પોતાના પ્રત્યેની વેદના અને સહાનુભૂતિ માધવ અનુભવી રહ્યો. એટલામાં રતિલાલ રૂમમાં આવ્યા અને ગદગદ થઈ માધવને નીરખી રહ્યા. મીરા ઊભી થઈ ગઈ. કદી નહીં ફેડાય તેવું માધવનું ઋણ પોતાને માથે હતું. તેથી માધવને સાજો કરવામાં રતિલાલના પરિવારે પણ કોઈ કસર નહીં છોડી. માધવને અઠવાડિયામાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આ બાજુ રતિલાલે પોતે ગામના સરપંચ હોવાને નાતે અને પોતાની જ દીકરી મીરા સાથે થયેલ આ હિચકારા હુમલાને કારણે પોલીસ ફરિયાદ નોંધાવી અને 3 જ દિવસમાં લાખો અને તેના સાથીદારો જેલના સળિયા પાછળ ધકેલાયા. મીરાની આંખો તો માધવને જોવા માટે તલસી રહેતી હતી. તે વાત મીરાના પરિવારજનોમાં અજાણી નહીં રહી. કહેવાય છે ને કે રૂપ અને ગુણ બંનેનો સામાન્ય ભાગ્યે જ જોવા મળે, પરંતુ મીરા તેમાં અપવાદ હતી. તેથી જ મોહન કાકા તથા કાંતાબેનને પણ મીરા પહેલેથી જ દિલમાં વસી ગઈ હતી. માધવ માટે આવી સર્વગુણ સંપન્ન વહુ લાવવાના ઓરતા કઈ માતાને ન હોય. લ્યો કાંતાબા, ગરમ ગરમ ખીર અને પકોડા લાવી છું. તમે પણ ખાઓ અને હું માધવને પણ આપી આવું. હરખાથી મીરા નવું નવું બનાવતી અને માધવ માટે લઈને આવતી. પણ આ લાખાના બનાવ પછી કાંતાબા ચૂપ રહેતા હતા. કોઈ વાર ધુસકે ધુસકે રડી પણ લેતા. મીરા કોઈક વાર અચાનક આવી પડતી. ત્યારે રાઘવ પણ ઘણી વાર માધવની પાસે બેસી કંઈક સમજાવવાની કોશિશ કરતો હોય એમ લાગતું. માધવની આંખોમાં પણ અજબ પ્રકારની ઉદાસી છવાયેલી રહેતી. બોલ બોલ કરતા માધવને મૌન અને ઉદાસી ઘેરી વાળી હતી. એ મીરાના ધ્યાનમાં આવી ગયો. માધવની માંદગીના કારણે ઘરના બધા ચિંતિત હશે એમ મીરા માનતી. લાખાએ માધવને માર વારવામાં કોઈ કસર છોડી નથી. એ તો માધવના સદનસીબ કે માધવ ફરી સાજો થયો. રમાબેને પણ નોંધ્યું હતું કે હમણાં કાંતાબેનના કિલોલ કરતા કુટુંબના માથે ઉદાસીનું વાતાવરણ છવાઈ ગયું છે. માધવ ઉદાસ ચિંતે ઊંડા વિચારોમાં ગરક થઈ જાય છે. નાનો રાઘવ પણ કોલેજથી આવી મોટેથી ગીતો લલકારતો આવતો નથી. હરતા ફરતા આખો દિવસ કાંતાબાના મુખેથી સંભળાતા ભજનના સૂર નથી આવતા. મૂંગા મૂંગા રસોડે કામ કરીએ જાય છે, પરંતુ કોઈને ખ્યાલ ન આવે
એ માટે બધા જ પોતાના ચહેરા પર પરાણે હાસ્ય રાખે છે, વાતો કરે છે, પરંતુ એ પહેલા જેવી મધુર દીપ્તિ ક્યાં જોવા મળે છે? હવે તો માધવે નોકરીએ જવાનું પણ ચાલુ કરી દીધું. થોડી શારીરિક અશક્તિ માધવના ચહેરા પર હજી પણ વર્તાતી હતી. માધવના નોકરીએ જવાના સમયે મીરા અચૂક ઓટલે ઊભી રહી માધવની એક નજર માટે તરસી રહેતી. તે વાતથી માધવ પણ અજાણ નહોતો, પણ માધવ ચૂપચાપ સ્કૂટર ચાલુ કરી નીકળી જતો. મીરા બેટા રડ નહીં, એ બિચારો હમણાં જ માંદગીમાંથી ઊભો થયો છે. હું માધવના ઘરે જઈ વાત કરીશ. માધવની આવી પોતાના પ્રત્યેની અવહેલમાં જોઈ રડી પડેલી મીરાને જોઈ રતિ કાકા કહેતા. માધવને પોતાના હૃદય સિંહાસન પર સ્થાપિત કર્યા બાદ માધવની આ ચૂપકીથી મીરા બાવરી થઈ ગઈ હતી. ક્યારેક તો રાઘવને પણ મીરા પોતાના મનની વાત કરતી. વિચારી રહેતી કે પ્રેમનો એકરાર કરતા પહેલા જ માધવનું વર્તન કેમ? મીરાના વર્તનમાં ઉચાટ, અકળામણ અને માધવ સાથે વાત કરવાની અધીરાઈ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. રાઘવ પણ મીરાના એક ભાભીમાં ના રૂપની નિરખી રહેતો. ઘણા મનોમંથન બાદ રાઘવે મીરાને માધવ સાથે એકાંતમાં મુલાકાત કરી આપવાનું વચન આપ્યું. માધવ, તારી આંખોમાં આ અજબની ઉદાસી વસી ગઈ છે. તેનું કારણ હું જાણી શકું. મને ખાતરી છે કે તું પણ મને પસંદ કરે છે. તો હવે આમ અચાનક તારું વર્તન મારી કોઈ ભૂલ? માધવને મળવા અધેરી બનેલી મીરા મોહન કાકાના ઘર પાછળ જ ઘટાદાર પીપળાના ઝાડ હેઠે બાંધેલ હિંચકા પર ઉદાસ બેઠેલ માધવ પાસે પહોંચી અને બોલી ઉઠી. જીવનમાં થોડી ઉદાસી પણ કોઠે પડી ગયેલી હોવી જોઈએ. માધવ લુખું હસીને બોલ્યો. માધવ, તારા આ મુરઝાયેલા હૃદયમાં પારિજાતનો પરમાટ ભરી દેવાની આ મીરાને તમન્ના છે. તારી એક નજર માટે તું તરસી રહ્યું છું. મારા પ્રેમનો સ્વીકાર કર. હું તને ચાહું છું. માધવ ચૂપ હતો. માધવ, હું બોલું છું અને તું સાંભળે છે, પણ મને તો તારા દિલનું એકાંત જ સંભળાય છે. તારી આંખોમાં ઉદાસીનો માળો જોઈ રહી છું. મારા પ્યારના હિંડોળે બેસી અળવો પુલ થવાનું તને મન નથી થતું? ફરીથી મીરા બોલી ઉઠી. માધવ જાણતો હતો કે પોતાના લલાટે મધ્ય વર્ગના માનવીનું વરદાન હતું અને ઉપરથી આ દુઃખ. તે વિચારતો મૌન રહી ખુલ્લા આભને તાકી રહ્યો. માધવ, દિલ ખોલીને વાત કર. મારી કોઈ ભૂલ થઈ હોય તો હું સજા ભોગવવા તૈયાર છું, પણ તું આમ મારી સાથે ચૂપ રહીને સજા નહીં કર. ખોલી નાખ તારા દિલના કમાડ કે જેમાં મારા બદલે તે ઉદાસીને ધરબી દીધી છે. બોલ માધવ, બોલ. આજે તું નહીં બોલશે તો કહેતા. મીરા ધ્રુસકે રડી જ પડી. મીરા, તારી નજરમાં ભરેલ પ્રેમ હું જોઈ શકું છું, પરંતુ તને આજીવન ભીના ધ્રુસકાની ભેટ આપવા સિવાય મારી પાસે કશું જ નથી. જૂઠ વચનો અને વાયદા આપી તારી લાગણીઓને ભીંજવવા માંગતો નથી. મીરાની આસમાની આંખોમાં જાણે કાચનું તળાવ છલકાઈ રહ્યું હતું. તે માધવ જોઈ શકતો ન હતો, છતાંય મન મક્કમ કરી બોલી ઉઠ્યો. માધવ, દિલ ખોલીને વાત કર. તને શું મારા પર ભરોસો નથી? આમ કોરી આંખે હૃદયથી તડપતો તને હું નથી જોઈ શકતી. શું વાત છે? તને કઈ વાતથી મૂંઝવણ છે? મને નહીં કહે. માધવ, આ તારા હાથમાં શું છે? વારે વારે હાથ પાછળ લઈ તું સંતાડી રહ્યો છે. મીરા, તું ખૂબસૂરતીની એક મિસાલ છે. અપસરાને પરાસ્ત કરે તેવું તારું આ પવિત્ર સૌંદર્ય છે. પરંતુ ક્યાં તું અને ક્યાં હું, એક મધ્યવર્ગ માણસ. મહિનાના છેલ્લા દિવસે હું સૌથી અમીર અને બાકીના દિવસો. મીરા, તારી નજરમાં હું મારા પ્રત્યેની નફરતની નજર જોવા નથી માંગતો. પ્રેમના પડાવમાં વિશ્વાસ અને સત્ય બંને અગત્યના છે. માધવે મીરાને સમજાવવાની કોશિશ કરતા કહ્યું. માધવ, સાચી વાત છે. બોલી નાખ. આ કારણ નહીં હોઈ શકે અને આપણા પ્રેમમાં પૈસાની વાતને સ્નાન ક્યારેય આવ્યું? બોલવા કરતા મૌન રહેવું શ્રેષ્ઠ છે, પરંતુ સમય આવ્યે મૌન રહેવા કરતા સાચું બોલવું પણ શ્રેષ્ઠ છે. મીરા,
માણસ જ માણસને છેતરી જાય છે. એવા સમાજમાં જો સાચું બોલીશ તો ટીકાને પાત્ર બનીશ. માધવ બોલ્યો. માધવ, તું આવી રીતે નહીં બોલ. મારું હૈયું ધડકે છે. હવે મારામાં ધીરજ નથી. શું તને મારા પર ભરોસો નથી? મીરા, તું મારી વાત સાંભળી તૂટી જશે. હું ભૂતકાળની વેરાઈ ગયેલ એક ક્ષણ સમાન છું. અંજવાળાના ઇતિહાસ પર ચિતરવાની મને હોશ છે, પણ દીવા તળેના અંધારા સમાન બની ગયો છું. મીરા લાખાઈએ અને તેના સાથીદારોએ લોખંડથી પાઇપથી પેઢાની નીચેના ભાગે મારેલ મૂંઢ માર પછી હું ક્યારેય બાપ નહીં. આ ફાઇલ જોઈ લે, કહેતો માધવ મીરાના બંને હાથ પકડી મીરાના ખોળામાં માથું મૂકી રડી પડ્યો. મીરા સમી ઉઠી એક ક્ષણ માટે. બીજી જ મિનિટે પોતાની જાતને સંભાળી લીધી અને આંસુના આવેગને પાંપણમાં દબાવી પોતાની લાજ બચાવવા જતા સર્વસ્વ ગુમાવી બેસનાર દેવદૂત સમ માધવને નિહાળી રહી. માધવ, સૂરજ રોજ સાંજ પડે ડૂબે છે, ધરતી પર અંધારું છવાઈ જાય છે, પરંતુ તેથી દુનિયા અટકી જતી નથી. સૂરજ ડૂબે ત્યારે જ તો રાત પોતાનું રૂપ લઈને આવે અને નવી સવાર શણગાર સજીને ઉગવા માટે થનગનતી હોય છે. હું બનીશ તારા આ વેરાન વગડાની શીતળ સાયડી. શા માટે તારા જીવનને બરબાદ કરવા ઈચ્છે છે? મીરા, તારી પાસે રૂપ છે, સંપત્તિ છે. મારા જેવા અનેક માધવ તને ઘડીક ભરમાં લઈ જવા તૈયાર છે. માધવ, તું જ ના હોય તો મારે બીજાનું વિચારી શું કરવું? મનોમન હું તારી થઈ ચૂકી છું અને આ બનાવ પછી તો મારા હૃદયમાં મંદિરમાં તમને દેવતા બનાવી પૂજા કરીશ. પણ મીરા, આ સમાજ, તારા માતા પિતા, મીરા, મારાથી આ નહીં બને. આપણી મુલાકાત અહીં સુધીની જ. માન મારી છાતી પર લખેલા અક્ષરોને વાંચ્યા પછી તું આવી મૂર્ખામી નહીં કર. માધવ, ઈશ્વર પાસે ન્યાય નથી, એ વાતમાં માલ નથી. કુદરતે તારી આ કસોટી કરી છે તો એ કસોટી ક્યારેક વરદાન પણ સાબિત થાય, પણ સાપ તો નહીં જ. એના ગણિતમાં પણ કંઈક તથ્ય હશે જ. આ કસોટીમાં તું એકલો નથી. હું ડગલે ને પગલે તારી સાથે છું, એ વાતની ખાતરી રાખજે. માધવના કાળા ભમર કેસને હળવેથી પસવારતી મીરા બોલી. મીરા, તારો પવિત્ર પ્રેમ પામી મારું હૃદય તથા અંધાર્યું જીવન ઉજળું જરૂર થશે, પરંતુ રતિ કાકા તથા રમાબેનની લાગણીની હું કદર કરું છું. આપણા પ્યારને ખાતર હું એમને અંધારામાં રાખી એમના દિલને ઠેસ નહીં પહોંચાડી શકું. મારી સાચી હકીકત જાણ્યા બાદ ક્યાં મા બાપ પોતાની દીકરીને કૂવામાં ધકેલવા તૈયાર થાય? અને મીરા, આ કદાચ ક્ષણિક ખેંચાણ હોઈ શકે. ભાવ વેશમાં તું કદાચ આમ બોલી રહી છે, પરંતુ જ્યારે જીવન જીવતા સાચા અર્થમાં મારી કમજોરીનો સામનો કરીશ ત્યારે પરિસ્થિતિ કેવી થશે એથી હું કલ્પના નથી કરી શકતો. બદલાયેલી વાસ્તવિકતાનો સ્વીકાર કર. મીરા, મને બહુ દબાણ નહીં કર, મને માફ કર. માધવ, આપણે જુદા પડીએ એ વિચારથી હું કંપી ઉઠું છું. બે પલ જુદા થઈને ગુજારી તો જો, પછી મારા માથા પર હાથ મૂકી સાચું બોલ. માધવ, તારી આ જીવનની હથેળીમાં એક નવી લકીર થઈને હું આવવા માંગુ છું. મારો કુંવારો પ્રેમ મારા હૃદયની દાબડીમાં તારા માટે જ અકબંધ છે. મમ્મી પપ્પાને સમજાવવાની જવાબદારી મારી. મેં તને દિલથી ચાહ્યો છે. કુદરતે બક્ષેલ આ કમજોરીની હું તાકાત થઈશ. તે માની લીધેલ અડાબીટ જીવન ઝંઝાણમાં દરેક ડગલે તને સાથ આપવા માંગુ છું. સપનાના અધ ખુલ્લા બારણેથી તારા પ્રેમના ધોધમાર વરસાદની વાટ જોઈ રહી છું. મીરા, મને ભૂલી જા. મારાથી આ નહીં બને. તારી સામે ઉજળી રાહ પડી છે તો એક અંધારિયા કૂવામાં જંપલાવવાની કોશિશમાં કેમ છે? મને વધુ દબાણ નહીં કર તો સારું. મારી પાસે હવે તને સમજાવવા માટે કોઈ શબ્દો નથી. આપણો સાથ અહીં સુધીનો જ છે એમ માન. હું તો અહીં સુધીના તારા સુવાળા સાથની યાદોના સહારે જીવન વિતાવી દઈશ, પરંતુ જેને દિલથી પ્રેમ કર્યો તેને જીવનભર દુઃખી નહીં થવા દઉં. પ્લીઝ મીરા, મારાથી તને આટલો મોટો અન્યાય નહીં. મને માફ કર. બોલતા માધવ ફરીથી લગભગ રડી જ પડ્યો. મીરાની આંખો પણ વેદનાના વાવાઝોડામાં અટવાતી હતી. નિર્દોષ બાળકની માફક સઘળી વેદનાનો ભાર ઠાલવી દઈને પોતાના ખોળામાં આંસુની
દાર રેલાવતા માધવને મીરા નિહાળી રહી. માધવના વાકડિયા વાળમાં મૂદું હાથ પસરાવતી વિચારવા લાગી કે શું કહેવું આ ફરિશ્તાને. કેમ સમજતો નથી કે જો એ ન આવ્યું હોત તો પોતે લાકાના હાથોમાં ચૂથાઈ ગઈ હોત. પોતાના પ્રેમની રક્ષા કરવા જતા સગડું ગુમાવી બેઠેલ માધવને આમ મજદારમાં છોડી બીજું પતવાર ચાલવું તો મારું આખું આખું એડે જ જઈને આજે તો પ્યારની બારીઓને બંધ કરી માધવના દિલે બેઠી છું. ફક્ત મોન તો હું એને મારા જીવતર સાથે ચણી લઈશ. માધવની પ્રેમ ભરી આંખોમાં ચક્રાવા લેતું અગાધ ઊંડાણ મીરા જોઈ શકતી હતી. લાંબી ખામોશી છવાઈ ગઈ માધવ અને મીરા વચ્ચે. અવની પર અંધારાના ઓળા પથરાવા માંડ્યા, પરંતુ બાવરી બનેલી મીરા પોતાનો જવાબ મેળવી શકી નહીં. માધવ પોતાના નિર્ણય પર મક્કમ હતો. હિંચકાના ધીમા અવાજ સાથે હવે ફક્ત મીરાના ઝાંઝરનો તાલબદ્ધ ધીમો રણકાર માધવ અને મીરાના પ્રેમની દિવાલનો સાક્ષી બની રહ્યો. બે વચ્ચે અજાણ્યું મૌન ઝણુંબી રહ્યું. ઝરમર વરસાદ ચાલુ થયો અને ભીની માટીમાંથી પ્રસરેલ અંતરભર્યા ભીના વાતાવરણમાં પણ બે પ્રેમી હૃદયની તડપનો તાપ હજી અકબંધ જ રહ્યો. તે રાતે માધવ પણ મોડે સુધી ઊંઘી ન શક્યો, પરંતુ માધવના હૃદય પરથી એક મોટો બોજ જાણે હતો ગયો. જાગતા પડેલા માધવે નોંધ્યું કે પોતાની બાવરી માસુકાના ઘરની બત્તી મોડી રાત સુધી જલતી રહી. બિચારી ચક્રવાકની માફક આખી રાત ઝૂરી હશે, વિનંતી કરી રહી હશે મા બાપને. મીરા નાદાન હતી, પરંતુ પોતે તો સમજદાર હતો ને. અશ્રુ ભરી આંખે વિચારી રહ્યો કે એક કોડીલી કુંવારી કન્યાનું જીવતર બરબાદ કરવાનો પોતાને શું અધિકાર છે. સંભવ છે કે રતિલાલ અને રમાબેનના સમજાવવાથી મીરાની પ્રેમની માધુરી હવે પોતાના જીવન પંથમાંથી નેસ્ત નાબૂદ થશે અને મીરા માધવને ભૂલીને એક નવી રાહ કંડારશે. પોતે સાચી રાહ પર હતો તે વાતનો માધવને મનોમન ગર્વ હતો. તેથી માધવે નિશ્ચય કરીને જાણે પોતાના શ્વાસની સરગમ બદલી નાખી. કુદરતે દીધેલ સાપને મનથી સ્વીકારી વરસાદ ભર્યા ભીના વાતાવરણમાં હળવો થઈ ગયો. નવેસરથી જીવન જીવવાની જડીબુટી જડી ગઈ હોય તેમ તેની સઘળી વ્યથા નાબૂદ થઈ. બારીમાંથી આવતી વરસાદની હલકી વાસળ માધવને જાણે ચિંતા મુક્ત કરી આંખોમાં નીંદર ભરી ગઈ. માધવ બેટા ઉઠ, આજે સ્કૂલે નથી જવાનું, આજે તો બહુ ઊંઘ્યો ને. દીકરાના ભગ્ન હૃદયને પારખી ગયેલ માવતર આજે નીંદરમાં પોઢેલ પોતાના માધવને જોઈ રહ્યા. માધવના માથે હાથ ફેરવતા ઘડીક વિચારી રહ્યા કે કુદરતે કેટલી મોટી કસોટી મારા લાલને માથે મૂકી દીધી છે. જુવાનીની મસ્તીના દિવસોમાં મારો દીકરો કેવો ગંભીર થઈ ગયો છે. માધવની સવાર આજે જાણે ખૂબ જ હળવી અને માથેથી મોટો બોજ ઉતરનારી હતી. માના હાથના સ્પર્શથી માધવને વધુ શાંતિ મળી. માના હાથ ચૂમી લઈ માધવ પથારીમાં બેઠો થયો. હવે તે એકદમ હળવો પુલ થઈ મીરાને ભૂલી પોતાની જિંદગી નવેસરથી ચાલુ કરવાની તમન્ના સાથે બાથરૂમમાં જઈ ઠંડા પાણીથી નિરાતે સ્નાન કરી બહાર આવ્યો. રાઘવ, તારી પરીક્ષાની તૈયારી કેમ ચાલે છે? મન દઈને તૈયારી કરજે. કોઈ બુકની જરૂર હોય તો કહી દેજે. અને હા, અમેરિકા જવા માટેની એન્ટ્રન્સ એક્ઝામનું ફોર્મ ભરાઈ ગયું. ફીની ચિંતા નહીં કરતો. રાઘવને માથે હાથ પસરાવતા માધવ બોલ્યો, હા મોટા ભાઈ, તૈયારી બરાબર ચાલે છે અને એન્ટ્રન્સ એક્ઝામ 4 મહિના પછી છે. રાઘવે પણ પોતાના ભાઈને કેટલા સમય બાદ આટલા હળવા મિજાજમાં જોયો. માં, આજે તો ગરમા ગરમ થેપલા અને આદુવાળી મસ્ત ચા બનાવો, એટલે અમે બંને સાથે બેસીને ખાઈએ. બાપુજી, તમે પણ આવો. માધવ બોલી ઉઠ્યો. હરખની મારી માતા તો જાણે પલકવારમાં થેપલા અને ચા લઈને આવી ગઈ. માધવ, આજે તારા અસલ મિજાજને જોઈ મારા મનને શાંતિ થઈ છે. તે જે કર્યું છે તે યોગ્ય જ છે. મને મારા દીકરા પર ગર્વ થાય છે. કુમળા ફૂલ જેવી મીરાને અંધારામાં રાખી એની જિંદગી બરબાદ કરવાનો આપણને કોઈ હક નથી. પણ એક વાત તો નક્કી હતી
કે મારા દીકરાના પ્રેમમાં મીરા પાગલ હતી હો. દિલથી બંને એકબીજાને ચાહતા હતા. ચાની ચુસ્કી લેતા લેતા મોહનભાઈ બોલ્યા, માધવ દીકરા, તું સાચા રસ્તે છે. મીરાને સમજાવીને તેને એક કામ કર્યું છે. જો કે પહેલા પ્યારને ભૂલવો પણ સહેલો નથી. અમે બધા તારી સાથે છીએ. તારા આ પરિપક્વ નિર્ણય પછી મને લાગે છે કે મારા ઉછેરમાં કોઈ ખામી રહી નથી. કાનાજી સૌ સારાવાના કરશે. કાંતાબા માધવની પીઠ પર મમતા ભર્યા હાથ ફેરવતા બોલ્યા. રાઘવે પણ નોંધ્યું કે મોટા ભાઈ ભલે મોં પર કળાવા નથી દેતા, પરંતુ વાતો કરતા કરતા વચ્ચે વચ્ચે અચાનક ચૂપ થઈ જતા હતા. નાસ્તો કરી માધવ બહાર ઓટલા પર આવ્યો. પહેલા પ્યારને ગુમાવવાની વ્યથા તો હતી, છતાંય જેને દિલથી ચાહે તેને અંધારામાં રાખી જિંદગીના કપરા નિર્ણયમાં સમયે મૌન રાખી નફરતનું નગર વસાવી એક કુમળા દિલને આજીવન કાળમી વ્યથા સાથે જીવવાનું વરદાન પણ કઈ રીતે આપી શકાય. આ બધી અવઢમાં સાથે માધવે જોયું કે આજની સલૂણી સવારનો સૂરજ કંઈક નવો જ પ્રકાશ વેરી રહ્યો હતો. માતાએ ઉછરેલ તુલસીનો છોડ પણ આજે વાયરા સંગ લહેરાઈને મંદ મંદ દોડી રહ્યો હતો. માં, મારું ટિફિન થઈ ગયું. સ્કૂલમાં પરીક્ષા નજીક છે અને પેપર સેટિંગ કરવાનું છે, તેથી આજે મારે જવું પડશે. રાઘવ, તું પણ મારી સાથે જ બેસી જા, તને રસ્તામાં છોડી દઈશ. માધવ ઓટલા પરથી ઘરમાં આવતા બોલ્યો ને કપડાં બદલી રહ્યો હતો. આવો આવો રતિલાલ, આવો રમાબેન. આજે સવાર સવારમાં પિતાનો અવાજ સાંભળી એક ક્ષણ માટે માધવ હલી ઉઠ્યો. ઘડી પહેલા જ હળવા ફૂલ જેવા થયેલા માધવના મનમાં ફરી અનેક આશંકાઓ ઘેરાઈ ગઈ. ચીદ ઉડતા પીછાની જેમ ફરી ફરી રહ્યું. અરે હા, મારા મિત્રની એક મૂંઝવણ લઈને આવ્યો છું. રતિ કાકા આછું હસતા બોલ્યા. બોલો બોલો, શી વાત છે? મોહનભાઈ બોલી ઉઠ્યા. મારા અંગત મિત્રની દીકરીએ હમણાં જ 2 વર્ષ પહેલા લવ મેરેજ કરેલા. માંડ 1.5 વર્ષ વીત્યું હશે. ત્યાં એ છોકરાને ગંભીર અકસ્માત થયો અને એક પગ પણ કાપવો પડ્યો. હવે બિચારો લાચાર અવસ્થામાં છે. બંનેને હજી સુધી બાળક નથી. હવે એ છોકરાના ઘરવાળા છોકરીને છૂટાછેડા આપી દેવા તૈયાર થયા છે. રતિલાલે વાત આગળ વધારતા કહ્યું, અરે આ કોઈ વાત થઈ? એક તો છોકરાએ પગ ગુમાવ્યો અને ઉપરથી હવે છૂટાછેડાની વાત. પણ કારણ આટલા નાલાયક માણસો? એકી શ્વાસે મોહનભાઈ બોલી ઉઠ્યા. ના ના મોહનભાઈ, માણસો તો ખૂબ સજ્જડ છે, ત્યારે તો છૂટાછેડાની વાત કરે છે. એ કેવી રીતે? માધવ અચાનક વચમાં બોલી ઉઠ્યો. જુવાન વહુની જિંદગી બરબાદ નથી કરવા માંગતા, તેથી તો છોકરી શું કહે છે, બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે, તેથી છોકરી તો રડીને અડધી થઈ ગઈ છે. છોડીને જવાની નાચ પાડે છે અને એક જ દલીલ કરે છે કે જો પોતાનો પગ કાપવો પડ્યો હોત તો. અને રહી વાત કપાયેલ પગની, તો પગ માટે તો હવે કેટલી ટેકનોલોજી નીકળી છે, માટે પતિને આ હાલતમાં છોડીને જવાની મક્કમતાથી ના પાડે છે. તેથી તમારી સલાહ લેવા આવ્યો છું. કહેવું પડે, રતિલાલ ધન્ય છે એ દીકરીના સંસ્કારને. આટલો ગાઢ પ્રેમ અને હૂંફ હોય તો માણસ ગમે તેવી તકલીફમાં પણ જીવન જીવી જાય. છૂટાછેડાની વાત નકારી જ કઢાય, એમ મારું માનવું છે. મારી મીરા પણ કંઈક આવું જ માને છે. તમારા માધવ માટે અમે મીરાનું માગું લઈને આવ્યા છીએ. મિત્રની વાત તો અમસ્તી જ હતી. મીરા એ અમને બધી જ વાત કરી દીધી છે. તમારા સૌની મીરા પ્રત્યેની લાગણી અને ખાનદાની જોઈ અમે ધન્ય થયા છીએ. જો લગ્ન બાદ મીરા સાથે પણ આવું કંઈક અઘટિત બન્યું હોત તો. રહી વાત બાળકની, તો કુંડલી મેળવીને કરેલ લગ્નમાં પણ ક્યારેક બાળકનું સુખ નથી હોતું, તો તેનું શું પણ? રતિ કાકા, માધવ બોલી ઉઠ્યો. પણ ને પણ કશું જ નહીં, રતિ કાકા બોલ્યા. જો રતિ કાકા, મારી વાત સાંભળો. હું જાણું છું કે બોલવા કરતાં મૌન રહેવું શ્રેષ્ઠ છે, પણ મૂંગા રહેવા કરતાં સાચું બોલવું શ્રેષ્ઠ છે. આજે મને બોલવા દ્યો. હું કદાચ સાચું કહીશ તો ટીકા પણ લાગશે. આ સમાજ એવો છે જ્યાં માણસ જ માણસને છેતરી જાય છે. સારું બોલીશ તો સહુને ગમતું પાત્ર છું. પણ કાકા, અત્યારે મીરાને પ્રેમનો આવેગ છે. દાંપત્યમાં પગલાં પાડ્યા બાદ સમય જતાં મીરાને જીવનમાં અધૂરપનો અહેસાસ થાય, ત્યારે સંસાર ખારો બની જાય. માધવ રતિલાલને સમજાવવા બીજી વાત કાઢી
ફરીથી બોલવા માંડ્યા કે જેને ચાહવું એને ભૂલવું અઘરું છે અને નહીં ચાહવું પણ અઘરું છે, છતાં મારા સંવેદનો અને સત્યતા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરું છું. બીજી વાત પણ એ કે મીરા તમારા ઘરમાં લાડકોટથી ઉછરેલી. લાડકોટ તો અહીં પણ મળશે, પણ હું રહ્યો મધ્યવર્ગીય માણસ. મહિનાના છેલ્લો દિવસ એટલે પગારનો દિવસ, અને હું એ દિવસે સૌથી અમીર માણસ, અને બાકીના દિવસોમાં અરમાન અધૂરા પણ રહી શકે. શિક્ષકની નોકરીમાં મીરાના માધવની વાતથી સ્તનબનતા છવાઈ ગઈ. માધવ, તમારી આવી પ્રતિભાવી હું વધુને વધુ અંજાતો જાઉં છું. હવે મારે ફક્ત એટલું જ કહેવું છે કે મીરા એક ભાવમાં બે વાર દિલ આપી નહીં શકે. તમે મીરા પ્રત્યે પ્રેમ અને કર્તવ્યની અનરાધાર વર્ષો આજીવન કરતા રહેશો તો મીરાએ તમારી સાથે જિંદગી વિતાવવાના સપના સેવ્યા છે તે સાકાર થશે. હું મીરા માટે તમારો હાથ માંગવા આવ્યો છું. માધવ સાથે થયેલ આ ઘટનાને આપણા બે કુટુંબ વચ્ચે જ રાખીને આજીવન માધવના વ્યક્તિત્વનું અભિમાન અકબંધ રાખીશું. બે હાથ જોડી બોલતા બોલતા રતિલાલ લગભગ ગળગળાટ થઈ ગયા. જીવનની દરેક પળને સ્મિત, પ્રીતિ અને ગીતથી ખુશીનો ખજાનો બનાવી શકાય. કુદરત આપણને આંખો તો બક્ષે છે, પરંતુ શું જોવું એ આપણા હાથમાં હોય છે. તમારા જેવા ખાનદાની ઘરમાં મારી દીકરીનો હાથ તમે સ્વીકારશો તો એથી વધુ આનંદ મને બીજો કોઈ નહીં હશે. છેવટે રમાબેન કાંતાબેન પાસે જઈને બોલ્યા. છેવટે પ્રેમની જીત થઈ. અચાનક ટાઢો વાયરો વાયો અને બંને કુટુંબને ખુશીની પળોમાં ઝબોડી ગયો. એક સોનેરી સવાર બંને ઘરે શરણાઈઓ ગુંજી ઉઠી. મીરાની પાંપડો માધવના પ્રેમથી ઉભરાઈને ઝૂકી અને મિયરથી મેડી છોડી મનના માણીગરની પોતીકી વાટે કદમ ભરવા તો થયેલ મીરા ખુશીનો ખજાનો દિલમાં અકબંધ ભરીને માહ્ય બેઠી. મીરા માધવ અગ્નિની સાક્ષીએ એક થઈ ગયા. પહો ફાટતાની સાથે જ આકાશમાં એક અજબ પ્રકારની લાલી છવાઈ જતી. જેતલપરનું આકાશ રોજ જાણે એક અગમ્ય પ્રકારનો ઉજાસ વેરતું હોય એમ માધવને લાગી રહ્યું હતું. મનગમતા પ્યારને પામીને હવે દિવસ ક્યારે શરૂ થાય અને રાત ક્યારે પૂરી થાય એની મીરા અને માધવને ખબર જ પડતી ન હતી. જીવન સંસારની નાવમાં પ્યારના હલેસા હલાવી બંનેએ સફરની શરૂઆત કરી દીધી. પાડેના નાનકના પણ સ્વર્ગના સુખથી પણ વિશેષ નિરાંત આપતા આ ઘરની મેડીએ મીરા અને માધવના નામના બે પ્રેમી પંખીડા મુક્ત પ્રેમના આકાશમાં ઉડવા માંડ્યા. મીરા માધવે પોતાના બંને હાથ મીરાની લચકદાર કમરે વીંટાળીને પોતાની પાસે ખેંચતા કહ્યું, હા માધવ. માધવની પહોળી છાતી પર માથું નાખી કફનીના ખુલ્લા બટનમાંથી વાળ પર હાથ પસરાવતા મીરા બોલી, તારી હવેલી જેવું ઘર તને નથી આપી શક્યો, પણ મારા દિલની વાત વિશાળ હવેલીમાં તને સદાય ઝૂલતી રાખીશ. મીરાના મખમલી ગાલ પર ઘસી આવેલી રેશમી વાળની લટ સમારતા માધવ બોલ્યો, માધવ, હવે તું જ્યાં હોય તે જ મારી હવેલી. તું મારી સાથે છે એ મારા માટે બસ છે. પ્લીઝ માધવ, બીજી વાર આવું નહીં. માધવની છાતી પર લપેટાયેલ મીરાની આંખોમાંથી આંસુ ઘસી આવ્યા. અરે અરે, હું તો અમસ્તો જ માધવ મીરાના આંસુ નહીં જોઈ શક્યો, તેથી મીરાને એકદમ કસીને પકડી ચુંબનોથી નવડાવી નાખી. ચાલ માધવ, હવે મને ઉઠવા દે, ઘણું કામ છે. માધવની પ્રેમભરી અદાનો અમીરસ પીધા પછી માધવના બંને હાથ છોડાવવા મીરા બોલી. મીરા ચાલતી તો આખા ઘરમાં એના ઝાંઝરનો રણકાર ગુંજ્યા કરતો. એના હાસ્યથી ઘરનો ખૂણે ખૂણો હસી ઉઠતો. મીરા જેવી ગૃહલક્ષ્મી પામીને મોહનભાઈ અને કાંતાબેનનું હૈયું પણ ઠરતું. સાંજે નોકરીએથી આવ્યા બાદ માધવ કપડાં બદલવા મેડીએ જતો અને મીરાને બૂમ પાડી બોલાવતો, મીરા મારી કંપની. અરે માધવ, જુઓ ને, ત્યાં પલંગ પર જ મૂકી છે. અરે બાબા, નથી મળતી. ત્યાં જ તે મીરા મેડી પર કંપની આપવા જતી અને માધવ બાવરો થઈને મીરાને પોતાની બાહુપાસમાં જકડી લેતો અને મીરાના ઘેરા કાળા લાંબા વાળમાં ગજરો પોરેવી દેતો. મીરા ખાલી ખાલી છંટકાવવાનો પ્રયાસ કરતી અને શરમાઈ જતી. મીરાના આગમનથી મોહન કાકાના ઘરને
રોનક જ બદલાઈ ગઈ. સુખ નામના પ્રદેશ ને લઈને આવેલી મીરા સવારમાં વહેલી ઉઠી જાય. સાસુમાં માટે પૂજાનો ફૂલ અને તુલસી વીણી લાવતી, રસોઈના કામો આટોપતી, નાના બાળકની જેમ રાઘવની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી. મોહનભાઈ રાઘવ તેમજ માધવનું ટિફિન તૈયાર કરી દેતી. સવારનો નાસ્તો અને ચા બધા સાથે બેસીને કરતા અને 5-10 મિનિટ અલગ મલકની વાતો કરતા. પછી પુરુષ વર્ગ પોતપોતાના કામે નીકળી જતા. અતિશય જાહો જલાલી વાળા ઘરમાંથી આવેલ મીરાએ 5 મહિના થવા આવ્યા, પરંતુ ન તો કોઈ ફરિયાદ કરી, ન તો કદી ઉદાસ બની હતી. હંમેશા હસતો ચહેરો રાખી બધાને ખુશ રાખવા પ્રયત્ન કરતી. પિયર તો સામે જ બહાણે હતું, પરંતુ કામ વિના જવું નહીં એમ માનનારી મીરા બપોરના સમયમાં કાંતાબેન સાથે વાતો કરતી, ઘરને સમજાવતી, માધવના કબાટમાં કપડાં ગોઠવતી. ત્યારે અચાનક તેની નજર સાચવીને મૂકેલ માધવની લાખાના હુમલાવાળી માંદગીની ફાઇલ પર જતી અને ક્ષણભર ચિંતિત થતી ઉઠતી. વળી પાછી વિચારોને ખંખેરી ચોકમાં આવેલ ફૂલ છોડની માવજત કરતી. કાંતાબેનના ઘૂંટણ પર માલિશ કરી દેતી. કોલેજથી આવતા રાઘવના ગીતોનો લલકાર દૂરથી મીરા સાંભળી જતી, એટલે લાડકા દિયર માટે ચા બનાવવા દોડતી. સાંજ પડે એટલે માધવની વાટ જોતી જોતી ક્યારેક રાઘવ સાથે અભ્યાસની વાતો કરતા કરતા હિંચકે ઝૂલતી રહેતી. રાઘવ, હવે તારું પણ આ છેલ્લું વર્ષ બરાબર ધ્યાન દઈ વાંચવાનું રાખજે હો. ડિગ્રી મળ્યા બાદ હજી અમેરિકાની તૈયારી કરવાની છે, પછી તો તમે ગોરી મેમ જ લાવશો ને. મીરા હસતા હસતા રાઘવને ટપલી મારી કહેતી. આખા ગામમાં મીરા અને માધવની જોડીની વાહ વાહ થતી. આડોશી પાડોશીઓ પણ મીરાના ખૂબ વખાણ કરતા. આ જમાનામાં આવી ગુણિયલ વહુ મળવી અતિ મુશ્કેલ છે. કાંતાબેન કાંતાબેન પડોશીઓના મુખે મીરાના વખાણ સાંભળી રાજી થતા. બા, આજે તો માધવ સાથે સૌરભભાઈની દીકરીની બર્થડે પાર્ટીમાં જવાનું છે, તેથી રસોઈ જલ્દી બનાવી દીધી છે. રાઘવને ભાવતો વેજીટેબલ પુલાવ અને કઢી પણ છે. અને હા, બાપુજીને પ્રેશરની ગોળી આપવાનું નહીં ભૂલતા. ટેબલ પર રાખી છે. અમને આવતા મોડું થાય તો પણ ચિંતા નહીં કરતા. આવતીકાલે રવિવાર જ છે. રાઘવને માથામાં તેલ નાખવાનું જરા પણ નહીં ગમતું, તેથી લાડકા દિયરના માથે તેલ ઘસતા ઘસતા મીરા એક વિશ્વાસે બોલી રહી હતી. સૌરભ શાહ એટલે માધવની શાળામાં નોકરી કરતો એક શિક્ષક. સૌરભ ગર્વશ્રીમિત હતો. નોકર ચાકર અને સુખ વિધાવાળી બાપ દાદાની વિશાળ હવેલી અને ધોમધોમ સાહેબી ધરાવનાર સૌરભને નોકરી તો માત્ર નામ પૂરતી જ હતી અને શોખ ઊંચા હતા. સૌરભ બહુ વાચાળ હતો. આસાનીથી કોઈને પોતાની વાતો મનાવી લેવાની આવડત ધરાવતા સૌરભે માધવને ઘણીવાર ટ્યુશન ક્લાસીસ ખોલવા અંગે વાત કરી હતી, કારણ કે સૌરભ જાણતો હતો કે માધવનો ફિઝિકલ્સ અને મેથ્સ વિષય પર ભારી કંટ્રોલ હતો. શાળાના વિદ્યાર્થીઓમાં પણ માધવ ફેવરેટ હતો. યાર માધવ, ક્લાસીસ ખોલવા અંગેની મારી વાત પર કંઈ વિચાર કર્યો કે નહીં? જો હવે ભાભીના શોખ પૂરા કરવા માટે તને થોડી વધારાની આવક ક્લાસીસમાંથી થઈ રહી છે, ખરું ને? ભાભી, ઇન્વેસ્ટમેન્ટ મારું અને તારા જેવા બીજા એકાદ ટીચરને આપણી સાથે લઈ લઈશું. આપણે 3 જણ થઈ બધું હેન્ડલ કરી લઈશું. કંઈક કપાયા બાદ જમતા જમતા સૌરભે માધવને કહ્યું. માધવ આનાકાની કરતો રહ્યો, પરંતુ મીરાને આ વિચાર ગમી ગયો. તેથી મીરાના કહેવાથી છેવટે સૌરભના વિશાળ બંગલાની બાજુમાં જ આવેલ એક મોટા હોલમાં ક્લાસીસ ચાલુ કરવાનું નક્કી થયું. પાછા ઘર વળતી વખતે મીરા અને માધવ બંને ખુશ હતા. ક્લાસીસથી થોડી આવક થશે
તેનાથી થોડો હાથ છૂટો રહેશે. વળી પિતાજી પણ 1.5 વર્ષમાં રિટાયર થનાર છે, તેથી રાઘવના ભણતરના ખર્ચને પણ પહોંચી વળાશે. વળી તું તો કોઈ દિવસ કંઈ માગતી જ નથી, તને પણ હરવા ફરવા લઈ જઈ શકીશ. માધવ સ્કૂટર હાંકતા હાંકતા બોલ્યો. ઘરે પહોંચતા ખાસું મોડું થયું હતું, એટલે ક્લાસીસની વાત ઘરમાં સવારે કરશું એમ વિચારી બંનેએ કપડાં બદલી પથારીમાં લંબાવ્યું. બારીમાંથી આવતા પૂનમના ચંદ્રનો ઉજાસ મીરાના મુખ પર પથરાઈ રહ્યો હતો. પોતાને બેફિકરાઈથી વળગીને સૂતેલ મીરા જોઈ રહ્યો. મા બાપની આટલી જાહો જલાલી છોડીને ફક્ત પોતાના પ્રેમ ખાતર પરણીને આવેલ મીરાને સાચે જ કોઈ વાતની અધૂરપ તો નહીં લાગતી હોય ને. મીરાએ કોઈ દિવસ કોઈ વસ્તુની માંગણી નહોતી કરી. આખો દિવસ બધાને સાચવતી મીરા કેટલી હસતી રહેતી હતી. ભોળા પારેવા જેવી મીરા પોતાના જીવનમાં કેટલી ખુશી લઈને આવી છે. ક્લાસીસની આવકમાંથી મીરાની મનગમતી વસ્તુઓ પણ લાવીને મૂકી દઈશ. છેવટે વિચારોથી અળગા થઈ મીરા જાગી ન જાય તેનું ધ્યાન સખી હળવેકથી તેના મુખને ચૂમતો રહ્યો. મીરાની આરસ જેવી સુવાળી ત્વચા પર સિંહનાથી હાથ ફેરવતો રહ્યો. આંખો મીચીને ભર નિંદ્રામાં સૂતેલ મીરાના મુખ પર અનાયાસે જાણે સ્મિત ફરકી ગયો. માધવ હવે શાળા તેમજ ક્લાસીસ વચ્ચે સારી રીતે સેટ થઈ ગયો. શાળા છૂટ્યા બાદ સૌરભના બંગલે પહોંચી જતો અને ક્લાસીસ લેતો. 10 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ હતા, એટલે ખાસું ધ્યાન આપવું પડતું. સાંજે ઘરે પહોંચતો 8 વાગી જતા. મીરા અધીરી થઈ માધવની વાટ જોતી રહેતી. રજાના દિવસે બંને ગામની નદી કિનારે બેસવા નીકળી જતા. માધવનો હાથ ઝાલી રેતીમાં ડગ ભરતી મીરા પોતાના દુપટ્ટા રંગીન પથ્થરો અને છીપલા વીણતી. સુસવાટા મારતો ટાઢો પવન મીરાના વાળને અને દુપટ્ટાને વિખેરી જતો. ત્યારે માધવ મીરાના આ રૂપને નિહાળી રહેતો. પ્યાર અને હૂંફના મધમટાટથી માધવની જિંદગી તરબત થઈ ગઈ હતી. માધવ, આવતા મહિને આપણા લગ્નની તિથિ છે, મને શું આપીશ? તું મીરા નદીના પાણીની છલક માધવના મોં પર મારતા બોલી. મારા દિલને રાણી જે માગશે તે આપીશ. મિત્રો, વાર્તા આજે પણ અધૂરી રહી ગઈ છે, તો આનો આખરી એપિસોડ તમને આગલા દિવસે સાંભળવા મળી જશે. તો તમે કોમેન્ટ કરજો કે તમને કેવી લાગી છે વાર્તા, અને તમારે આખરી એપિસોડ સાંભળવું છે કે નહીં. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવું નવી નવી કહાનીઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ, ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અમારાથી કોઈ શબ્દમાં ક્યાંય બોલવામાં ભૂલ થઈ હોય તો એના માટે ક્ષમા માગું છું. થોડીક મોઢામાં ચાંદી પડવાથી થોડીક બોલવામાં તકલીફ છે.